કા ભૈયા શું હાલે હે? કોને કીધું? વરસાદ આમ બધે બહુ પડ્યો. હવે તો બધું જળંબી રહ્યો હે. એટલે આયા હું એને વાંધો. કયો છોકરો વાંધો છે? એટલે એમાં એવું છે કે કપાની થેલીઓ લઈ લીધી છે. પણ એલા એ વાંઢાને ક્યાંય ન જવા દેવાય. પણ ઈ આમાં શું છે, બાજરીનું બી તો નંદી બિયારણ લીધું છે જૂનું. હા બરોબર ને? મારો છોકરા કહેતા હતા કે હમણાં જૂનું ગાડું લાવ્યા. હા ઈ છોકરા કહેતા હતા મારે પમજી ઘોડે વહી જાય. કેટલામાં? ગીહલું જોઈ છે, ગીહલું ઓલા વાડા પીડ્યું છે. ડોશી હોય ને ઈ હમણાં દાંતણ કરતી હતી. પણ ઘીરે નો ખોસાય. પણ ઈ ડોશી રહી ને ઈને ના પાડી કે આ કોગળો ન કરીશ, તો એના બાપના ઓલે આયા કોગળો કર્યો. પણ ખોસે શું લેવા? એટલે ઈ તો એમાં એવું હતું કે ઈ માંદા જેવી હતી. ઈ હા પછી ના ઈ એમાં એવું હતો કાગરો તો ખાપુ વાળો પહેર્યો હતો. પણ તને મેં 1000 ખેર કીધું છે કે રાખવું ખૂણામાં પડ્યું હોય. પણ એમાં એવું હતું કે ઓલો ગાંધો હતો ને એ ઈને જ કાંટો લાગ્યો. પણ તો તારા બાપે હું નાખી શકી વાંધાને ઘીરે જાસ્તે. બે ભાઈ બાજી એક જ ભાઈ ખોલ દે એવું નતું. પણ બે ભાઈના સુલેવા તારા બોલાવો જોઈએ. તાર શું બે ભાઈનું કામ છે? ઈ ઓલી છે ને ડબલ વળમાં હતી. લે બાપા, પછી છે ને હાય એ બાપા, ઘરે મહેમાન આયા છે, હાલો. અમારા ઘીરે શા